નમસ્કાર. મારા વહાલા વાગણા વિસાવસ્વાળ જ્ઞાતિ સ્વજનો, આજે ફરી એકવાર આપની સમક્ષ રૂબરૂ થઈ રહ્યો છું. મન કી બાતના માધ્યમથી મારે કેટલીક વાતો આપની સાથે શેર કરવી છે. આજે જે વ્યથા વેદના હું અનુભવી રહ્યો છું, વાગડના વિસાવસ્વાળ જ્ઞાતિ જન તરીકે જે સ્થિતિ હું જોઈ રહ્યો છું અને જે પ્રકારે સમાજના વર્તમાન શાસકો આપ ખુદ શાહી રીતે સમાજનું તંત્ર ચલાવી રહ્યા છે, આ બહુ વિચાર પ્રેરક વસ્તુ છે. આ સ્થિતિ યોગ્ય નથી. સમાજના પ્રમુખની જે નીતિરીતિ છે એ ફાશીવાદી નીતિરીતિ છે. તેઓ દંભનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. એ હિપોક્રેસીનું શાસન સમાજની અંદર ચાલી રહ્યું છે. છેલ્લા 7.5 વર્ષથી જે પ્રકારે વર્તમાન શાસકો દ્વારા લક્ષ્મીચંદ ચરલાની બદનામી કરવા માટે જે પ્રયાસો થયા છે એ નિંદનીય છે. 7.5 વર્ષથી લગાતાર ઝેરના ઘૂંટડાઓ પી રહ્યો છું. મારી બદનામી કરવામાં ક્યાંય કોઈ કચાશ એમણે નથી છોડી. પ્રોક્સી વોર રમીને વર્તમાન શાસકો એમના પ્યાદાઓ દ્વારા સતત મારી માનહાનિ કરતા રહ્યા છે. મને નાસીપાસ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પરમપિતા પરમાત્માની કૃપાથી અને આપ સૌ જ્ઞાતિ સ્વજનોના આશીર્વાદથી વર્તમાન શાસકોની મેલી મુરાદ આજ સુધી ભર નથી આવી. પરંતુ જે પ્રકારની સ્થિતિ સામાજિક સ્તર પર સર્જાઈ છે, આ સ્થિતિ સારી નથી. સમાજના ભવિષ્ય માટે પણ સારી નથી અને એક તંદુરસ્ત સામાજિક વ્યવસ્થા માટે પણ સારી નથી. કહેવાય છે કે સમાજમાં સજ્જનોના મૌનના ટેકે દંભીઓની દિવાલો સુરક્ષિત ઊભી હોય છે. સજ્જનો જ્યારે ચૂપ હોય ત્યારે સમાજના દંભી લોકો એમની દિવાલોને સુરક્ષિત રાખવામાં સફળ થતા હોય છે. આજે પણ આપણા સમાજના સજ્જનો ચૂપ છે. એમના મૌનના કારણે જે વર્તમાન સ્થિતિ આવી છે, આ સ્થિતિ સજ્જનોની નિષ્ક્રિયતા, સજ્જનોની ચૂપકીદી, સજ્જનોની સાચી વાત કહેવાની મુરાદ ન હોવાના કારણે આ દંભીઓ સામાજિક રીતે સફળ બની રહ્યા છે. મિત્રો, ટીમ વાગડ વિસાવસ્વાળ જ્ઞાતિનું એક ધબકતું સંગઠન છે. 2018માં ટીમ વાગડની રચના કરવામાં આવી અને ત્યારથી લઈને આજ સુધી ટીમ વાગડે સમાજની શ્રેષ્ઠતા માટે, સમાજના ઉત્કર્ષ માટે, જ્ઞાતિજનોના કલ્યાણ માટે એકથી એક શ્રેષ્ઠ પગલાઓ ભર્યા છે. ટીમ વાગડની દરેક કાર્ય પદ્ધતિમાં સમાજ માટેનું ચિંતન, સમાજ માટેની ચિંતા અને સમાજના ઉત્કર્ષ માટેની ખેવના આપ સૌ જોઈ શકતા હશો. ટીમ વાગડે 2018થી લઈને 2025 આજ દિવસ સુધી એક પણ એવું કામ નથી કર્યું જેના કારણે સામાજિક ક્ષેત્રમાં આપણા સમાજની ગરિમા ક્યાંય જોખમાય. તેમ છતાં વર્તમાન શાસકો ટીમ વાગડ તરફ બહુ ગંભીર અને એ પ્રકારનું વર્તન કરે છે, જેના કારણે એવું લાગે છે કે આ લોકો કંઈ કામ કરવામાં સફળ નથી બની શકતા અને ટીમ વાગડ શ્રેષ્ઠ કાર્ય કરવાની હારમાળા સર્જી રહ્યું છે, એમનાથી જોવાતું નથી. હમણાં 4/4/2025ના દિવસે
એક નોટિસ ટીમ વાગડના પ્રમુખ અને ટીમ વાગડને 24 મહાજનના 4 મંત્રીઓએ મોકલાવી છે. આ નોટિસ, આ 4 પાનાની નોટિસ છે. આ 4 પાનાની અંદર 15 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને આ 15 મુદ્દાઓ માટે આ 4 મંત્રીઓએ પોતાની સહી સાથે મોકલાવેલી આ નોટિસમાં લખ્યું છે કે આમ અવારનવાર આવા વાંધાજનક વિધાનો કરી મહાજનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે. સમાજમાં રાજકારણ રમી સમાજના સંગઠનને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. આવી હલકી હરકતો માટે ટીમ વાગડના ચેરમેન ટ્રસ્ટી લક્ષ્મીચંદ ચરલા તથા ટીમ વાગડ ચેરિટેબલ ટ્રસ્ટ વિરુદ્ધ આ ગુનાઓ માટે પગલાં લેવામાં કેમ ના આવે તેના કારણો દર્શાવવા આ નોટિસ આપીએ છીએ, જેનો જવાબ આપ 10 દિવસમાં મોકલી આપશો. અન્યથા આ બાબત યોગ્ય પગલાં લેવા માટે આગળ કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેશો. સમાજના કોઈક એક સારા સંગઠનને આ પ્રકારે ગર્ભિત ધમકી આપતું, લેખિત ધમકી આપતું આ પ્રકારનું દુઃસાહસ આ 4 મંત્રીશ્રીઓએ કર્યું છે. મને આ મંત્રીશ્રીઓની બુદ્ધિમત્તા વિશે શંકા ઉપજે છે કે આ બબૂચકગીરી કરીને તેઓ શું કરવા માંગે છે. ટીમ વાગડ સ્વતંત્ર સંગઠન છે, સમાજના હિત માટે કામ કરનારું સંગઠન છે અને લક્ષ્મીચંદ ચરલા એ સ્વતંત્ર વિચારધારાનો વ્યક્તિ છે. લક્ષ્મીચંદ ચરલાની પોતાની વ્યક્તિગત જીવનશૈલી છે. લક્ષ્મીચંદ ચરલા ક્યારે પોતાની રીતે યુટ્યુબ ઉપર કોઈ વાત કરતો હોય તો સ્વાભાવિક છે એની જવાબદારી લક્ષ્મીચંદ ચરલાની હોય અને આ વાત ન સમજી શકે એટલો લક્ષ્મીચંદ ચરલા બેવકૂફ નથી. લક્ષ્મીચંદ ચરલા જ્યારે પણ યુટ્યુબના માધ્યમથી કોઈ વાતની રજૂઆત કરતો હોય ત્યારે સ્પષ્ટપણે એમાં સચ્ચાઈ હોય, એમાં તથ્ય હોય અને એમાં સમાજની માટે શ્રેષ્ઠ ચિંતન હોય. લક્ષ્મીચંદ ચરલા બચપનથી લઈને આજ સુધી સમાજ માટે જીવનારો વ્યક્તિ છે. વાગડના વિસાવોશ્વળ જ્ઞાતિના હિતને હંમેશા નજર સમક્ષ રાખીને લક્ષ્મીચંદ ચરલાએ કામ કર્યું છે અને 2006થી 2017 સુધી 11 વર્ષ સુધી લક્ષ્મીચંદ ચરલાએ તન મન ધનથી આ સમાજની સેવા કરી છે. આ સમાજના વાગડ વિસાવોશ્વળ 24 મહાજનના પ્રમુખ તરીકે શ્રેષ્ઠ કાર્યવાહી કરીને સમાજજનોની સેવા કરી છે. જ્યારે લક્ષ્મીચંદ ચરલાને તમે પ્રોક્સી વોર રમીને બદનામ કરતા હો ત્યારે શું લક્ષ્મીચંદ ચરલાએ તમારી એ સાજિશનો શિકાર બનીને ચૂપ બેસી રહેવું? લક્ષ્મીચંદ ચરલાએ તમારા ષડયંત્રનો શિકાર બનીને ઘર ચાલીને બેસી જવું એવું તમે ઈચ્છો છો? બિલકુલ નહીં. લક્ષ્મીચંદ ચરલા સત્યનો હિમાયતી છે અને સત્ય માટે પોતાનો અવાજ નિર્ભીકપણે નિડર બનીને રજૂ કરતો રહેનારો માણસ છે. લક્ષ્મીચંદ ચરલાના અવાજને તમે દબાવી ન શકો, કારણ કે લક્ષ્મીચંદ ચરલા ભારત માતાનું સંતાન છે. લક્ષ્મીચંદ ચરલા આ રાષ્ટ્ર માટે જાન કુરબાન કરવાની તૈયારી સાથે જીવનારો માણસ છે. લક્ષ્મીચંદ ચરલા તમારા જેવા દંભીઓ માટે એક સવાલ સૂચક વ્યક્તિત્વનો માલિક છે. તમે સમગ્ર સમાજને ઉલ્લુ બનાવી શકો, તમે સમાજને ગેરમાર્ગે દોરી શકો, તમે સમાજના લોકોને તમે આંધળે રસ્તે દોરી જવાનો પ્રયાસ કરી શકો, પરંતુ આ સમાજ મારો છે. આ સમાજ એ મને 11 વર્ષ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અને એટલે આ સમાજનું અહિત થતું હોય ત્યાં અવાજ ઉઠાવવાનો મને પૂરેપૂરો અધિકાર છે. મેં આવા કોઈ પણ અધિકારનો ઉપયોગ કરીને સામાજિક વ્યવસ્થાની અંદર તમારા દ્વારા થનારા ગેરશિસ્તને, તમારા દ્વારા થનારા કોઈ પણ અપપ્રચારની સામે મારો અવાજ વ્યક્ત કર્યો હોય તો એ લોકશાહી દેશનો નાગરિક છું અને લોકશાહી રીતે મારી વાત વ્યક્ત કરવાનો અધિકાર છે. લક્ષ્મીચંદ ચરલાએ ટીમ વાગડના મંચ પરથી કોઈ વાત કરી હોય તો તમે ટીમ વાગડને દોષી ઠરાવી શકો. લક્ષ્મીચંદ ચરલા વ્યક્તિગત રીતે કોઈ પણ વાત કરતો હોય તો એના માટે તમે ટીમ વાગડને દોષ ના આપી શકો. ટીમ વાગડને દોષ આપીને ટીમ વાગડને આ પ્રકારની નોટિસો પાઠવીને તમે સમાજમાં શું ભયનું વાતાવરણ સર્જવા માંગો છો? તમે સમાજની અંદર તમારા કોઈ પણ તમારાથી અલગ વિચારના લોકો જે સમાજનું કામ કરવા માંગતા હોય એમને શું તમે દબાવી દેવા માંગો છો? એમને કામ કરવા અટકાવવા માંગો છો?
મિત્રો, આ લોકો જે પ્રકારે કામગીરી કરે છે, તમે જોયું હશે 7.5 વર્ષની પત્રિકાઓ લઈ લો તમે. ટીમ વાગડની જાહેરાત હંમેશા તેઓ લેફ્ટ હેન્ડ પર જ છાપે છે, રાઈટ હેન્ડ પર કેમ નથી છાપતા? આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. શા માટે ટીમ વાગડ સાથે આટલી બધી કિન્નાખોરી રાખવામાં આવે છે? ટીમ વાગડની જાહેરાતો તમે પત્રિકા ખોલશો ને તો ક્યારે પણ તમે પત્રિકાના આ પેજ ઉપર ટીમ વાગડની જાહેરાત નહીં જુઓ. ટીમ વાગડની જાહેરાત આ પેજ પર જ આવશે. કેમ સાહેબ? ટીમ વાગડ સાથે આટલું બધું વર્તન શા માટે કરો છો? આટલી કિન્નાખોરી શા માટે રાખશો? ટીમ વાગડ શું સમાજ માટે કંઈ અહિત કરી રહ્યું છે? સાહેબ, ટીમ વાગડની જે કાર્ય પદ્ધતિ છે એના કારણે સમાજે એને ખૂબ સહકાર આપ્યો છે, સમાજે એને ખૂબ પ્રેમ આપ્યો છે, સમાજના આશીર્વાદો ટીમ વાગડ પર વરસી રહ્યા છે. અને ત્યારે તમે ટીમ વાગડને બદનામ કરવાના પ્રયાસો કરો છો. તમે નોટિસો આપીને ટીમ વાગડના ટ્રસ્ટી મંડળને ધમકાવવા માંગો છો. સાહેબ, આ પત્ર લખીને તમે ટીમ વાગડનું અપમાન કર્યું છે. તમે ટીમ વાગડનું જ નહીં, સમગ્ર વાગડ વિસાવસોળ જ્ઞાતિનું અપમાન કર્યું છે. તમારી તાકાત હોય તો તમારે લક્ષ્મીચંદ ચરલાની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. તમને કોણ અટકાવે છે? કોણ રોકે છે? તમે ટીમ વાગડને શા માટે આવી રીતે ધમકાવી રહ્યા છો? ટીમ વાગડના આ રીતે ટીમ વાગડને દબાવી ધમકાવીને તમે શું સિદ્ધ કરવા માગો છો? મારે કહેવું છે મિત્રો, હમણાં થોડા સમય પહેલાં 21 એપ્રિલના દિવસે રાત્રે 9:58નો સમય હતો. એક સચ્ચાઈ ગ્રુપ ચાલે છે. બીના દેડિયા, નિલેશ દેડિયા નામના વ્યક્તિઓ આ સચ્ચાઈ ગ્રુપ ચલાવે છે વોટ્સએપ પર. અને સચ્ચાઈ ગ્રુપ પર વાગડ વિસાવસોળ 24 મહાજનના સન્માનનીય પ્રમુખ ડૉક્ટર નાગજી કેશવજી રીટા એક વોટ્સએપ મેસેજ મોકલાવે છે. આ વોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ કોઈક વ્યક્તિ કાઢે છે અને એ સ્ક્રીનશોટ વાયરલ થાય છે. આ વાયરલ થયેલો સ્ક્રીનશોટ મારા હાથમાં આવે છે, મારા મોબાઈલ પર પણ આવે છે. એમાં નાગજી રીટા પોતાની પોસ્ટમાં કહે છે, વાહ માય બીના ડાર્લિંગ. સાહેબ, સમાજનો પ્રમુખ કોઈક એક સ્ત્રીને વાહ માય બીના ડાર્લિંગ કહીને કહેતો હોય, સંબોધતો હોય અને જાહેર રીતે સચ્ચાઈ ગ્રુપમાં એ પોતાની પોસ્ટ મૂકતો હોય. અને નાગજીભાઈના નંબરની ખરાઈ કરવા માટે મેં એમનો નંબર ચેક કર્યો તો 9820141133 નંબર પરથી આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો, સચ્ચાઈ ગ્રુપમાં મોકલવામાં આવ્યો. સ્વાભાવિક છે કે આ નાગજીભાઈ કેશવજી રીટાનો નંબર છે. નાગજીભાઈ 74 વર્ષની ઉંમરે કોઈક એક સ્ત્રીને વાહ માય બીના ડાર્લિંગ કહે તો આ સમાજના પ્રમુખને શોભે છે? જ્ઞાતિજો, વિચારજો. સમાજના પ્રમુખની માનસિકતા વિશે વિચારજો. સમાજના પ્રમુખની આ બીભત્સતા વિશે વિચારજો. મિત્રો, આજ બીના દેડિયા એ હમણાં કેટલાક લોકો ઉપર નોટિસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FRI નોંધાવીને નોટિસો મોકલાવી છે. સાહેબ, FRIમાં એણે જે પ્રકારના આરોપો એ અભિયુક્તો પર લગાવ્યા છે એ બહુ સમજવા જેવા છે. અમારા ટીમ વાગડના પ્રમુખ અમરસિંહભાઈ ગુણસિંહ સત્રા ટોપ 10 વાળા, એમની પર પણ એમણે FRI દાખલ કરી છે. અમરસિંહભાઈ આ સમાજનો દાનવીર વ્યક્તિ છે. અમરસિંહભાઈ સમાજ માટે સતત ચિંતા કરનારો વ્યક્તિ છે. અમરસિંહભાઈના જીવનની અંદર પ્રત્યેક પળે કંઈક ને કંઈક સમાજના નૂતન કાર્ય માટેના ઉત્કર્ષ માટેના વિચારો એમના કાર્યોમાં અભિવ્યક્ત થતા હોય છે. આ અમરસિંહભાઈને આ પ્રકારની નોટિસ મોકલવાનો, એમની ઉપર ફરિયાદ FRI કરવાનો, ટીમ વાગડના બીજા ટ્રસ્ટીઓ પર પણ આવી FRI ગણો થઈ છે. કેટલાક લોકોને આ નોટિસો મળી છે પોલીસ સ્ટેશનની. મુકેશ ગાલાને મળી છે, અમરસિંહ ગઢાને મળી છે. મને જાણવામાં આવ્યું છે મારા પર પણ મોકલવામાં આવી છે અને બીજા ટ્રસ્ટીઓ પણ મોકલવામાં આવી છે. આ બીના ડાર્લિંગ નાગજીભાઈ જેને સંબોધે છે એના દ્વારા આ FRI થઈ છે. મારે નાગજીભાઈને પૂછવું છે, આપ આમાં સામેલ છો? આપના ઈશારે આ કામ થયું છે? સમાજ સામે સ્પષ્ટ પત્રિકાના માધ્યમથી કરો. નાગજીભાઈ, આ કોના ઈશારે થયું છે? મારે જાણવું છે. મને આ જાણવાનો અધિકાર છે. આ જ્ઞાતિનો વ્યક્તિ છું એટલે આ પ્રકારનું સમાજના પ્રતિસ્પર્ધીઓને, તમારાથી મતભેદ રાખીને તમારાથી વિભિન્ન વિચારધારામાં કામ કરનારા લોકોને તમારે આ પ્રકારે FRI દાખલ કરીને એની બદનામી કરવી છે, બદનક્ષી કરવી છે. આ રીતે સમાજ ન ચાલી શકે. હમણાં આવનારી 5 તારીખના દિવસે બરોડિયાની અંદર વાગડ વિસાવસોળ 24 મહાજનના પૂર્વ મંત્રી રહી ચૂકેલા
સન્માનનીય ખીમજીભાઈ વિચપાર સત્રા તરફથી દેશ તેડાનું આયોજન થઈ રહ્યું છે. આ દેશ તેડાના આયોજનમાં સંમલિત થવા માટે ખીમજીભાઈએ મને એમના ભત્રીજા દ્વારા પ્રત્યક્ષ આવીને આમંત્રણ પત્રિકા પાઠવી છે અને મારી આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની ખૂબ જ ઈચ્છા હતી. જ્યારે આ દેશ તેડો નક્કી કર્યો ત્યારે પણ ખીમજીભાઈએ ફોન પર મારો સંપર્ક કરીને મને આ તારીખ લખી લેવા અને આ તારીખે આ દેશ તેડામાં ઉપસ્થિત રહેવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપ્યું હતું. અને ખીમજીભાઈ મારા વડીલ છે. ખીમજીભાઈના આમંત્રણનો મેં સ્વીકાર કર્યો હતો. અને જ્યારે દેશ તેડો થતો હોય ત્યારે સ્વાભાવિક છે વાગડ વિસાવદર 24 મહાજનના એક નાગરિક તરીકે એ દેશ તેડામાં સંમલિત થવાનું. એ દેશ તેડાની અંદર સ્તંભ જ્ઞાતિ દેવતા એવા સ્તંભ દેવતાનું પૂજન થાય એ પૂજનમાં ઉપસ્થિત રહેવાનું અને એના પૂજનમાં ઉપસ્થિત રહીને સ્તંભ દેવતાના વંદન કરીને એના આશીર્વાદ મેળવવાનું મારે પણ હંમેશા ઈચ્છા હોય, મારું એ નૈતિક ફરજ પણ હોય. અને એટલે હું આ 5 તારીખના દેશ તેડામાં ઉપસ્થિત રહેવાનો હતો. પરંતુ જે પ્રકારે બીના ડેડિયા દ્વારા અને જે બીના ડેડિયાને નાગજીભાઈ વાહ માય બીના ડાર્લિંગ કહેતા આવી વ્યક્તિ દ્વારા અમારી ઉપર આ પ્રકારની ખોટી FRI દાખલ કરવામાં આવતી હોય તો આ દેશ તેડામાં હાજર રહેવું મને યોગ્ય નથી લાગતું. અને એટલે હું 5 તારીખે યોજાનારા દેશ તેડામાં આવવાનું ટાળીશ. હું એનો બહિષ્કાર જાહેર કરું છું. જ્ઞાતિજનો, આ રીતે સમાજનું કામ ન ચાલે. સમાજના પ્રમુખ દેશ તેડાના માધ્યમથી જો આવી કિન્નાખોરી રાખતા હોય અને દેશ તેડામાં આવવા માટે જાહેર આમંત્રણ આપતા હોય તો આ બિલકુલ ગેરવ્યાજબી બાબત છે. આ દેશ તેડામાં ઉપસ્થિત રહીને આવા કિન્નાખોરી દાખવનારા પ્રમુખોને સન્માન આપવું મને યોગ્ય લાગતું નથી. એટલે હું આ દેશ તેડાનો જાહેર બહિષ્કાર કરું છું. હું આ દેશ તેડામાં નહીં જાઉં. કારણ કે નાગજીભાઈ દ્વારા જે પ્રકારે ટીમ વાગડિયા નોટિસ એમના મંત્રીઓ દ્વારા મોકલવામાં આવી છે આ ગેરકાનૂની છે. તેમજ સાથે સાથે બીના ડેડિયા દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે આનો સખત શબ્દોમાં હું ખોડી કાઢીને વિરોધ વ્યક્ત કરું છું. આ પ્રકારે પ્રતિસ્પર્ધીઓને કે તમારાથી ભિન્ન વિચારધારાવાળાઓને જો તમે દબાવવા માંગતા હોય, બદનામ કરવા માંગતા હોય, એને ચૂપ કરી દેવા માંગતા હો તો આ સામાજિક તંદુરસ્તી નથી. આ સામાજિક વ્યવસ્થામાં આ પ્રકારની કિન્નાખોરી ચાલે નહીં. અને જો સમાજના પ્રમુખ તરીકે તમે આ કિન્નાખોરી દાખવતા હોય તો દેશ તેડામાં આવીને તમને સન્માન આપવાની અમારી કોઈ ઈચ્છા નથી. હું ખીમજીભાઈ વિચપાર સત્રાનો હૃદયપૂર્વક માફી માંગુ છું. ખીમજીભાઈ માફ કરજો. આપ ખૂબ જ ઉદારતાથી અને ઊંચી ભાવનાથી આ દેશ તેડાનું આયોજન કરી રહ્યો છો. પરંતુ સમાજના પ્રમુખની બેજવાબદારીવાળી હરકતોના કારણે અને એમના દ્વારા અમને જે રીતે છેલ્લા 7.5 વર્ષથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે, મારી બદનામી અને બદનક્ષી કરવામાં આવી રહી છે. અને આ બધા ઝેરને પચાવી ગયા પછી હવે જે પ્રકારે ગઈકાલે 2 દિવસની અંદર બીના ડેડિયા દ્વારા અમારી ઉપર ખોટી FRI નોંધાવાઈ હોવાના કારણે હું આ દેશ તેડાનો જાહેર બહિષ્કાર નોંધાવું છું. અને જ્ઞાતિજનોને વિનંતી કરું છું, જ્યાં સુધી સમાજનો પ્રમુખ આ બાબતમાં માફી ન માંગે ત્યાં સુધી આ દેશ તેડામાં આપણે ઉપસ્થિત ન રહેવું જોઈએ. સમાજના પ્રમુખનું દિલ તો મોટું હોવું જોઈએ, સાગર જેવું હોવું જોઈએ. ટીકા સહન કરવાની એની તૈયારી હોવી જોઈએ. સમાજની અંદર ટીકાઓ તો થશે, આલોચનાઓ તો થશે, પરંતુ તમારે એ આલોચનાઓને ટીકાઓમાંથી શીખીને સમાજને શ્રેષ્ઠ વ્યવસ્થા આપવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ નાગજીભાઈ માફ કરજો, તમે આવી શ્રેષ્ઠ વ્યવસ્થા આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છો. અને દેશ તેડો એટલે બીજી ભાષામાં 24 મહાજનનો પ્રસંગ કહેવાય. અને એટલે આ દેશ તેડાનો હું બહિષ્કાર જાહેર કરું છું. વાગડ વિસાવદર 24 મહાજનનો માજી પ્રમુખ રહી ચૂક્યો હોવાના કારણે આ સમાજ પ્રત્યેની મારી જે પ્રતિબદ્ધતા છે, આ સમાજ પ્રત્યેની મારી જે વફાદારી છે, આ વફાદારીને કારણે આ સમાજની શ્રેષ્ઠતા માટે હું કામ કરતો રહીશ. પરંતુ તમે જે પ્રકારે આ સમાજ વ્યવસ્થાને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છો એના વિરોધમાં આ દેશ તેડાનો જાહેર બહિષ્કાર કરું છું. અને મારે એક વાત સાથે મારી વાતને વિરામ મૂકવું છે. इस फरेबी दुनिया में मुझे दुनियादारी नहीं आती. इस फरेबी दुनिया में मुझे दुनियादारी नहीं आती. झूठ को सच साबित करने की मुझे कलाकारी नहीं आती. सुर्खियों में बने रहने की मुझे चाटुकारी नहीं आती. जिसमें सिर्फ मेरा हित हो मुझे वो समझदारी नहीं आती. शायद मैं इसलिए पीछे हूँ, मुझे वो होशियारी नहीं आती. बेशक लोग ना समझे मेरी वफादारी, मगर यारो मुझे गद्दारी नहीं आती. હું વાગડના વિસાવદર સમાજને પ્રેમ કરું છું. આ વાગડના વિસાવદર જ્ઞાતિજનો મારા આરાધ્ય દેવ છે. આ આરાધ્ય દેવના ચરણે વંદન કરીને હું સમગ્ર વાગડની વિસાવદર જ્ઞાતિને વિનંતી કરું છું કે જે પ્રકારે વર્તમાન પ્રમુખ બીભત્સતા આચરી રહ્યા છે,
જે પ્રકારે એમના વોટ્સઅપ દ્વારા એ પોતાની બીભત્સતા સમાજની સમક્ષ મૂકી રહ્યા છે એનો તાત્કાલિક પત્રિકામાં ખુલાસો કરવામાં આવે અને ગેરબંધારણીય રીતે જે વ્યક્તિને એમણે કારોબારીમાં સ્થાન આપ્યું છે એના દ્વારા સમાજના વ્યક્તિઓને ગાળાગાળી કરવામાં આવતી હોય, ધમકી આપવામાં આવતી હોય, બદનામી કરવામાં આવતી હોય અને ખોટી એફઆરઆઈ નોંધાવવામાં આવતી હોય, જો આ વસ્તુને જલ્દીથી નહીં અટકાવવામાં આવે તો આવનારા દિવસો સમાજ માટે સારા નહીં હોય. આ સમાજે જાગવાની જરૂર છે. નાગજીભાઈ, તમે પ્રમુખ તરીકે નિષ્ફળ ગયા છો. તાત્કાલિક તમે રાજીનામું આપી સમાજને ડૂબતું બચાવી લો. તમારા પ્રમુખ પદ હેઠળ સમાજ ડૂબી રહ્યો છે. નાગજીભાઈ, તમે નિર્ભર બનીને, દંભી બનીને આ સમાજનું સુકાન સંભાળી રહ્યા છો. સમાજની શ્રેષ્ઠતા માટે યોગ્ય નથી. તમે આ સમાજની જો શ્રેષ્ઠતા ન જાળવી શકતા હો, આ સમાજના સંસ્કારો ન જાળવી શકતા હો, આ સમાજની જે મહાન પરંપરા છે એને ન જાળવી શકતા હોય તો માફ કરજો. તમારે રાજીનામું દઈને આ સમાજનો સમય બગડતો અટકાવવો જોઈએ. વંદે માતરમ. જય ચોવીસી મહાજન. જ્ઞાતિ દેવતાનો જય. મારા આરાધ્ય જ્ઞાતિ દેવતાના ચરણમાં, શ્રી ચરણમાં વંદન સાથે ભારત માતા કી જય. દાડો મોજ કરે.